આટકોટના અંબાજી મંદિર ખાતે 150 ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું। આટકોટના અંબાજી મંદિર ચેકડેમ ખાતે જસંત અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી અંબાજી માતાજીના ચેકડેમ ખાતે બોડી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। જસદણના ફાયર બ્રિગેડના 5 તરવૈયાઓ 8 જેટલા ફાયર બ્રિગેડના જવાનો 2 દિવસ હાજર રહ્યા હતા અને કોઈ દુર્ઘટના ન બને તેને લઈને આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને અંદાજે 150 જેટલા ગણેશજીના વિસર્જન કરવા માટે રામેશ્વર મંદિરે 65 જેટલા ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યા હતા। બોડી સંખ્યામાં ભક્તજનો ગણપતિ બાપાની આરતી ગાય બાપાને અગલે બરસ તું જલ્દી આનાના કોલ કર્યા હતા અને તમામ જગ્યાએ ફાયર બ્રિગેડ અને પોલીસના કાફલો ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યો હતો। ભક્તોએ ચેકડેમના નાહવાની મજા લીધી હતી। જોકે ચેકડેમ ઊંડો ન હોય જેથી કોઈ ઘટના બની ન જતી અહીંના નદીમાં બેસીને બાપાના ગુણગાન ગાય બાપાને વિસર્જન કરવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। જસદણ પ્રાંત સાહેબની મીટિંગમાં મળેલ સૂચના મુજબ ગણેશ વિસર્જન સમયે અગાઉ ગુજરાતમાં 2 સ્થળે દુર્ઘટના બની હતી તેવી જસદણમાં ન બને તે માટે અગાઉથી જરૂરી વ્યવસ્થા ગોઠવી ગણેશ વિસર્જન માટે 2 સ્થળ સુનિશ્ચિત કરવામાં આવેલા અને તેમાં જસદણ ફાયર ટીમને બંને સ્થળે વ્યવસ્થા જાળવવા ત્યાંથી સૂચના થઈ આવેલ। તે મુજબ 2 પૈકી સ્થળમાં એક આટકોટ અંબાજી અને એક બીજું જસદણમાં રામેશ્વર મંદિર પાસે આવેલા ચેકડેમે ગણેશ વિસર્જન કરવા નક્કી થયા હોય। તે મુજબ આજ તારીખ 16 ના રોજ રામેશ્વર મંદિર ખાતે 4 મોટા ગણપતિ તેમજ 8 નાના ગણપતિ અને તે જ સ્થળે 17 તારીખે એટલે કે આજે 5 મોટા ગણપતિ અને કુલ 25 જેવા નાના ગણપતિ ત્યાં એટલે 25 ને કુલ 50 જેવા ગણપતિ ત્યાં વિસર્જન કરવામાં આવેલ છે અને આટકોટ અંબાજી સ્થળે નાના મોટા 16 ને 17 તારીખ બંનેમાં થઈ અંદાજે 20 જેટલા મોટા અને નાના 82 જેટલા આમ કુલ મળી 200 જેટલા ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવેલ છે। આ વિસર્જન સમય દરમિયાન કોઈ અઘટિત ઘટના બનેલ નથી અને પૂરતો પોલીસ બંદોબસ્ત પણ જળવાયેલ છે। આમ જોઈએ તો ફાયર સ્ટાફના 7 કર્મચારી અને 5 તરવૈયાની ટીમ કુલ 12 કર્મચારી બંને સ્થળે 6 કર્મચારી રોકાયેલા છે।